તો ચાલો દોસ્તો વાત કરીએ અપ્લાઇડ કેમિસ્ટ્રી નામના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. 7 ચેપ્ટરનો બનેલો આપણો આ સબ્જેક્ટ છે. એમાં જે ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું એ ટોપિકો સૌ પ્રથમ તૈયાર કરજો. એ ટોપિકોમાંથી ક્વેશ્ચન્સ તમારા પેપરમાં આવવાની શક્યતાઓ ખૂબ રહેલી છે અને એટલું તમે તૈયાર કરી જશો તો ખૂબ સારા માર્ક્સ તમને દોસ્તો પ્રાપ્ત થશે. તો ચેપ્ટર 1 ની આપણે વાત કરીએ દોસ્તો, તેમાં અફબાઉ રૂલ છે, હર્ટ્ઝ રૂલ ઓફ મલ્ટિપ્લિસિટી, કેમિકલ બોન્ડ્સ, આમાં આયોનિક, કોવેલેન્ટ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ અને હાઇડ્રોજન બોન્ડ, પછી એફસીસી, બીસીસી ને એચસીપી ની સ્કેચ ખાસ તૈયાર કરવાની છે અને નોર્માલિટી અને મોલારિટીની ડેફિનેશનો તૈયાર કરો. જે બોલ્ડમાં દોસ્તો લખેલા છે અક્ષરો એ વિશેષ આઈએમપી છે દોસ્તો, એ તો ખાસ તૈયાર કરવાનું છે અને આ બાકીનું પણ તમે તૈયાર કરી શકો. તો આ ચેપ્ટરમાંથી દોસ્તો વિશેષ છે ને તમને આમાંથી ક્વેશ્ચન જોવા મળશે જ કેમિકલ બોન્ડ્સમાંથી. બરાબર, તો બધા જ બોન્ડ્સ વ્યવસ્થિત તૈયાર કરી જજો, એમાંથી કન્ટેન્ટ આવશે. ચલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો ડિગ્રી ઓફ આયોનાઇઝેશનની ડેફિનેશન તૈયાર કરો, ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, ડેફિનેશન ઓફ પીએચ અને ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ. મસ્ત પીએચ નો ટોપિક તૈયાર કરજો, એની ડેફિનેશન, પછી એનું આખું સ્કેલ ડ્રો કરવાનું કામકાજ છે, એનું ફોર્મ્યુલા છે, પછી એનું ઇમ્પોર્ટન્સ આપેલું છે, પછી એના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરવાના છે. પીએચના ન્યુમેરિકલ્સ પણ પૂછાતા હોય છે. આપણા ક્લાસમાં જે જોઈન થયેલા છે તો આપણે જે લાઈવ ક્લાસમાં કરાવેલા છે અને અગાઉના લાઈવ ક્લાસોની અંદર જે કરાવેલા છે દોસ્તો, એની આખી નોટ્સ અત્યારે અવેલેબલ છે અને લાઈવ ક્લાસના વિડીયોઝ પણ અવેલેબલ છે એઝ અ રેકોર્ડેડ ફોર્મ. તો એ વિડીયોઝમાંથી પ્રિપેરેશન કરી શકો છો. નોટ્સમાં બધા એ તમે ન્યુમેરિકલ્સ જોઈ શકો છો, તો એ તૈયાર કરવાના. બાકી જેમની પાસે ટેક્સ્ટ બુક જ છે, કોઈ આપણા ક્લાસમાં જોઈન નથી થયા, નોટ્સ પણ નથી કાંઈ, તો ટેક્સ્ટ બુકમાંથી રિફર કરવા હોય તો આ ન્યુમેરિકલ્સ નંબરના રિફર કરજો. અને હજુ કોઈને દોસ્તો આપણા નોટ્સ કે વિડીયો લેક્ચર્સ જોતા હોય તો આપણે અમૃત ક્લાસીસ એપ્લિકેશનમાંથી તમે પ્રાપ્ત કરી શકો છો. માત્ર નોટ્સ જોતી હોય તો નોટ્સ પણ તમને 150-200 રૂપિયાની અંદર મળી જાય છે અને વિડીયો લેક્ચર્સ જોતા હોય અને નોટ્સ બંને સાથે જોતી હોય તો 500 રૂપીસની અંદર બધું મળી જતું હોય છે. તો એ પણ તમે દોસ્તો જોઈ શકો છો. અત્યારે વર્ષ 2026ના હિસાબની આ વાત કરું છું, પછી કદાચ આગળ પાછળ થઈ શકે. તો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે, એ નંબર ઉપર દોસ્તો વોટ્સઅપ મેસેજ કરજો, તમને ક્લાસની લિંક મોકલવામાં આવશે અથવા જાતે પણ તમે અમૃત ક્લાસીસ એપ ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી પરચેસ કરી શકો છો. ડેફિનેશન ઓફ બફર સોલ્યુશન, કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ, મોસ્ટ આઈએમપી, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, મોસ્ટ આઈએમપી, ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, આ લાસ્ટ ટાઈમના પેપરમાં પૂછાઈ ગયેલા છે. 2 નિયમ છે આપણા તે. ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોલિસિસ, એમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ઇલેક્ટ્રોટાઇપિંગ દોસ્તો. બીજી ઘણી બધી આપેલી છે પણ આ 2 તૈયાર કરવાની થાય. તો આ ખાસ આપણે તૈયાર કરીએ. આ 2nd નંબર, 3rd નંબર, 4થમાં એક્ઝામ્પલ, 6 અને 7 એ તો મોસ્ટ આઈએમપી છે, એ તો વિશેષ તૈયાર કરવાના છે અને બીજા પણ તૈયાર કરી જ દેવાનો, કારણ કે બધું આઈએમપી કન્ટેન્ટ જ છે. પણ એમાંથી પણ મોસ્ટ આઈએમપી આપણે સેપરેટ કરવું હોય તો હાઇલાઇટ કરેલા છે એ છે. ચલો ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 3માં. તો એમાં ડેફિનેશન ઓફ કોરોઝન તૈયાર કરો. પછી કોરોઝનના ટાઈપ્સની અંદર ગેલ્વેનિક કોરોઝન, પિટિંગ કોરોઝન અને ક્રિવાઇઝ કોરોઝન દોસ્તો, આ 3 કોરોઝન તૈયાર કરવાના થાય છે. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ ધી રેટ ઓફ કોરોઝન, મોસ્ટ આઈએમપીમાં આવશે. મેથડ્સ ઓફ પ્રિવેન્શન ઓફ કોરોઝન, એમાં 3 અલગ અલગ રીતે દોસ્તો પ્રિવેન્શન કરી શકાય. એમાં જે પ્રોટેક્ટિવ કોટિંગ કરીને પ્રિવેન્શન થાય છે એ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. એમાં પણ ગેલ્વેનાઇઝિંગ અને ટીનિંગ, આ 2 આઈએમપી છે, તૈયાર કરી જજો. ગેલ્વેનાઇઝિંગ વિશેષ છે, આટલું જ તૈયાર કરવાનું છે, નથિંગ એલ્સ. એના પછી દોસ્તો વોટરની અંદર આપણે વાત કરીએ તો હાર્ડ અને સોફ્ટ વોટરનો ડિફરન્સ, મોસ્ટ આઈએમપી. ટાઈપ્સ ઓફ હાર્ડનેસ ઓફ વોટર, મોસ્ટ આઈએમપી, જે 2 છે દોસ્તો, ટેમ્પરરી અને પરમેનન્ટ. પછી સોલ્ટ્સ પ્રોડ્યુસિંગ હાર્ડનેસ ઓફ વોટર, તો એ સોલ્ટના નામ દોસ્તો, એના કેમિકલ ફોર્મ્યુલા અને એનો એટોમિક વેઇટ પણ દોસ્તો બાજુમાં આપેલું છે. તો આખું ટેબલ વ્યવસ્થિત તૈયાર કરજો, કારણ કે ન્યુમેરિકલ્સની અંદર એ કામ લાગશે અને 7 માર્ક્સની અંદર કે 4 માર્ક્સની અંદર આ ટોપિકના ન્યુમેરિકલ્સ પૂછાય છે, હાર્ડનેસ ફાઇન્ડ કરવાના. તો મોસ્ટ આઈએમપી છે. અને મેથડ્સ ટુ એક્સપ્રેસ ધ હાર્ડનેસ ઓફ વોટર, 3 મેથડ છે, ડિગ્રી ક્લર્ક ને ડિગ્રી ફ્રેન્ચ ને પછી પીપીએમ, 3 મેથડ. તો આખું જે હાર્ડનેસ વાળું દોસ્તો શરૂઆતનો ટોપિક છે ન્યુમેરિકલ સુધીનો, એ મોસ્ટ આઈએમપી જ છે. એમાંથી કંઈક ને કંઈક ટોપિક પૂછાવાના જ છે, તો એ ખાસ તૈયાર કરીએ. એના પછી હાર્ડ વોટરને સોફ્ટ વોટરમાં કન્વર્ટ કરવા માટે, સોફ્ટ બનાવવા માટે મેથડો આપણે આપવામાં આવેલી છે. એમાં 4 મેથડ છે, 4 તૈયાર કરી જ દેવાય, પણ એમાં વિશેષ પરમ્યુટિટ અને જીઓલાઇટ પ્રોસેસ પણ કહેવાય, જીઓલાઇટ.
અને રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ જેને આરઓ પ્રોસેસ કહેવાય, એ બે વિશેષ આઈએમપી છે. પણ આ આયન એક્સચેન્જ અને લાઇમ સોડા મેથડ પણ તૈયાર કરજો. હવે આ બધી મેથડોની અંદર કેમિકલ ઇક્વેશન્સને એટલું બધું ડિટેલિંગમાં કામકાજ આપવામાં આવેલું છે કે એ જોઈને તમને એમ થઈ જશે વિદ્યાર્થીઓને કે સાલું નથી કરવું, જોઈને ડરાવનું લાગશે આપણને. તો એ બધું જેટલું કાપકૂપ કરવા યોગ્ય હોય, એક્ઝામમાં લખવાની જરૂર નથી, બધું કાપકૂપ કરીને આપણે નોટ્સ તૈયાર કરેલી છે. તો ખાસ એનો લાભ લેજો દોસ્તો, બરાબર. બહુ ફાઇનાન્શિયલ તમને તકલીફ ન પડતી હોય 150-200 રૂપિયા આપવામાં, તો એ નોટ્સ તમે લઈ અને એમાંથી પ્રિપેરેશન કરશો ને તો આ જે હાર્ડ કેમિસ્ટ્રી છે ને એ તમારા માટે ઇઝી થઈ જશે, સોફ્ટ થઈ જશે, એની તો હું ગેરંટી આપું છું. નોટ્સ બહુ મસ્ત છે. એના પછી રિક્વાયરમેન્ટ્સ ઓફ ડ્રિંકિંગ વોટર દોસ્તો અને બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન, આટલું તમે તૈયાર કરી શકો છો. એના પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5 ની અંદર દોસ્તો આ 3 મટીરિયલ વિશે આપણે ભણવાનું હોય. તો એમાં પેલું સિમેન્ટ છે, તો સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ્સ નામ યાદ રાખો. પછી ફંક્શન્સ ઓફ વેરિયસ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ એ તૈયાર કરો. કમ્પોઝિશન ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ આખું ટેબલ આપેલું છે, તૈયાર કરો. પછી આ મોસ્ટ આઈએમપી પ્રોડક્શન પ્રોસેસ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ, એમાં ડ્રાય અને વેટ પ્રોસેસ, એના ફ્લો ડાયાગ્રામ્સ આપવામાં આવેલા છે. તો એ ફ્લો ડાયાગ્રામ તૈયાર કરજો વ્યવસ્થિત. કદાચ તમને મેથડ એક્સપ્લેન કરવાનું કે દોસ્તો ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસનો, તો એ ફ્લો ડાયાગ્રામની અંદર જ સ્ટેપ્સ છે. એ સ્ટેપ્સ જ તમારે તમારા શબ્દોની અંદર જ તમે જાતે જ સેન્ટેન્સ બનાવીને લખી નાખવાનું. સમજ્યા કે નહીં? ફ્લો ડાયાગ્રામ તૈયાર કરશો તો જાતે સેન્ટેન્સ બનાવીને લખતા પણ આવડી જશે દોસ્તો. તો એ ખાસ તૈયાર કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ ઉપરથી લખવાનું છે. પછી સેટિંગ અને હાર્ડનિંગ ઓફ સિમેન્ટ દોસ્તો, એ પણ આ વિશેષ આઈએમપી છે. લાસ્ટ ટાઈમના પેપરમાં પણ આ ક્વેશ્ચન આવી ગયો છે. ગ્લાસની ડેફિનેશન બીજું મટીરિયલ, અને ગ્લાસની કેરેક્ટરિસ્ટિક્સ દોસ્તો એ મોસ્ટ આઈએમપી. ગ્લાસ મેન્યુફેક્ચરિંગના 4 સ્ટેપ છે, નામ યાદ રાખી જાઓ અને બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં કન્ટેન્ટ તૈયાર કરાય. રિફ્રેક્ટરીઝની વાત કરીએ દોસ્તો, તેની ડેફિનેશન એના એપ્લિકેશન્સ અને ગુડ રિફ્રેક્ટરીઝની કેરેક્ટરિસ્ટિક્સ જો મોસ્ટ આઈએમપી છે જ, અને ક્લાસિફિકેશન ઓફ રિફ્રેક્ટરીઝ, આટલા ટોપિકો દોસ્તો એમાંથી તૈયાર કરાય. પછી આપણે વાત કરીએ દોસ્તો ચેપ્ટર 6ની, તો પેઇન્ટની ડેફિનેશન તૈયાર કરો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ પેઇન્ટ આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ પેઇન્ટ એટલે એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે દોસ્તો. પછી વાર્નિશની ડેફિનેશન, ટાઈપ્સ, એની કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરો. પછી આ પણ મોસ્ટ આઈએમપી, પેઇન્ટ અને વાર્નિશનો ડિફરન્સ દોસ્તો. પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સ છે, એની ડેફિનેશન અને પ્રોપર્ટીઝ એ પણ મોસ્ટ આઈએમપી છે, અને એના ટાઈપ્સ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલની અંદર ગ્લાસ વૂલ છે અને થર્મોકોલ છે દોસ્તો, તમને ડિટેલની અંદર પણ પૂછી શકે ક્યારેક, તો એ પણ આપણે જોઈ લેવાય. ગ્લાસ વૂલ અને થર્મોકોલ પણ આપણે આપણી નોટ્સની અંદર આપેલું છે, એના ઉપર પણ નજર ફેરવી લેજો. ચેપ્ટર 7 છે દોસ્તો, છેલ્લું મોટું ચેપ્ટર છે દોસ્તો. તો એમાં ખાસ ધ્યાન રાખજો કેટલા ટોપિકો કરવાના છે. અમુક વિશેષ આઈએમપી ટોપિકો પણ તમને દેખાય છે, એટલા તો ખાસ કરીને જજો, બધે ના પહોંચી વળો તો. પહેલું તો પોલિમરની ડેફિનેશન, પોલિમરાઇઝેશનની ડેફિનેશન. પછી ક્લાસિફિકેશન ઓફ પોલિમર દોસ્તો, એમાં 3 રીતનું ક્લાસિફિકેશન છે. એમાં જે બેઝડ ઓન સ્ટ્રક્ચર છે, મોલેક્યુલર સ્ટ્રક્ચરના આધારે જે પહેલું જ ક્લાસિફિકેશન આપેલું છે, જેમાં લિનિયર પોલિમર, બ્રાન્ચ પોલિમર અને ક્રોસ લિંક્ડ પોલિમર દોસ્તો 3 રીતનું ક્લાસિફિકેશન થાય છે. એ મોસ્ટ આઈએમપી છે. પછી દોસ્તો ટેમ્પરેચરના આધારે ક્લાસિફિકેશન છે, એમાં છે થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ, પણ એનો ડિફરન્સ દોસ્તો પૂછે છે, ધી મોસ્ટ આઈએમપી છે, તો એ ખાસ તૈયાર કરીને જાઓ. પછી દોસ્તો પોલિમરાઇઝેશન જે પ્રોસેસ છે એના 2 ટાઈપ છે, એડિશન અને કન્ડેન્સેશન. તો એનો ડિફરન્સ તૈયાર કરી નાખો, એક વખત ડિફરન્સના સ્વરૂપમાં પૂછેલી છે, બરાબર. તો શોર્ટ નોટ તૈયાર કરશો તો ડિફરન્સના સ્વરૂપમાં આવડી જાય, અને ડિફરન્સ તૈયાર કરો તો એની શોર્ટ નોટ લખતા પણ આવડવી જોઈએ. પછી પ્રોપર્ટીઝ એન્ડ યુઝીસ ઓફ થર્મોપ્લાસ્ટિક્સ, એની અંદર પછી અલગ અલગ પોલીઇથિલિન ને ટેફલોન ને ઘણું બધું આપેલું છે દોસ્તો. એમાં પીવીસીનું કામકાજ આપણે ડિટેલમાં તૈયાર કરવાનું થાય. અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ પોલિમર્સ બધા સમજાવેલા છે. એમાં પીવીસી દોસ્તો મોસ્ટ આઈએમપી છે. એના સિવાય પણ કોઈ કરવા હોય તો આપણે નોટ્સની અંદર જે આપેલા છે એ તમે તૈયાર કરી શકો. પછી એવી જ રીતના થર્મોસેટિંગની અંદર બેકેલાઇટ છે દોસ્તો, એ તૈયાર કરી નાખવાનું. પછી ઇલાસ્ટોમરની ડેફિનેશન તૈયાર કરો. નેચરલ રબર દોસ્તો, એની ડેફિનેશન અને પ્રોપર્ટીઝ તૈયાર કરો. ડિફરન્સ નેચરલ રબર અને સિન્થેટિક રબરનો તૈયાર કરી શકાય, બરાબર. પછી વલ્કેનાઇઝેશન ઓફ રબર દોસ્તો, આ મોસ્ટ આઈએમપી છે, ધી મોસ્ટ આઈએમપી ખાસ. પછી સિન્થેટિક રબરની અંદર બુન્ના એસ, બુન્ના એન, નિયોપ્રિન છે. બુન્ના એન દોસ્તો હમણાં ઘણા સમયથી પૂછાતું નથી, તો કદાચ નહીં કરો તો ચાલશે. બુન્ના એસ અને નિયોપ્રિન દોસ્તો કરે જવાય. બાયોડિગ્રેડેબલ પોલિમર છે,
એડહેઝિવ દોસ્તો, એની ડેફિનેશન અને એની કેરેક્ટરિસ્ટિક્સ આ પણ મોસ્ટ આઈએમપી. તો ખાલી મોસ્ટ આઈએમપી વાળા કરી જશો તો આમાંથી એકાદો ક્વેશ્ચન તો આવશે જ, બરાબર ને. બધું વ્યવસ્થિત તૈયાર કરવું હોય તો આ બધું તૈયાર કરી જવાય દોસ્તો. તો આવી રીતના આપણા 7 ચેપ્ટરનો બનેલો આ સબ્જેક્ટ છે. અહીંયા તમને જે ટોપિકો આપેલા છે એ ટોપિકોમાંથી એમસીક્યુઝ અને દોસ્તો ન્યુમેરિકલ સાથે થિયોરિટિકલ કન્ટેન્ટ પૂછાશે. ન્યુમેરિકલ બે છે, એક પીએચનો ન્યુમેરિકલ આવી શકે અને બીજા ન્યુમેરિકલ આવી શકે હાર્ડનેસવાળા. પહેલા ચેપ્ટરમાંથી મોલ ફ્રેક્શનના ન્યુમેરિકલ બહુ રેર કેટેગરીની અંદર પૂછાતા હોય છે, પણ એટલે ખાસ તૈયાર કરવાની જરૂર નહીં દોસ્તો. પીએચ અને હાર્ડનેસના ન્યુમેરિકલ ખાસ તૈયાર કરજો અને આ ટોપિકો વ્યવસ્થિત તૈયાર કરજો, તમારું કામ થઈ જશે. તો ખૂબ સારી મહેનત કરી શકો, સારી પ્રિપેરેશન કરી શકો, કોન્ફિડન્સથી પેપર લખી અને ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.